મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજના દિવસે પ્રભુને જે ખપ પડ્યો એ તો એની સેવાની શરૂઆત થઈ ત્યારે એમને કેટલાક ચેલાઓની કે શિષ્યોની જરૂર હતી અને પ્રભુએ 12 શિષ્યોને પસંદ કર્યા. પ્રભુને જરૂર હતી કે એમની સાથે કોઈ માણસ રહે. પ્રભુને ખપ હતો કે એની સેવાને માટે શિષ્યો તૈયાર થાય અને એટલા માટે આજના દિવસે શિષ્ય મંડળમાં જોડાવા માટેની લાયકાત, શિષ્ય બનવા માટેની લાયકાત, શિષ્ય બનવા માટે પ્રભુએ આપેલા આહ્વાનને તેડાને સ્વીકાર્યું. કારણ કે પ્રભુને જરૂર હતી 12 શિષ્યોની. 12 શિષ્યો ઉપરાંત પણ પ્રભુને કેટલાય ગુપ્ત શિષ્યો પણ હતા. એ ઉપરાંત પ્રભુને આજના દિવસે એ શિષ્યોના તાલંત અને વસ્તુઓની જરૂર પડી. જો તમે લુકની લીખેલી સુવાર્તા અને 5મો અધ્યાયના 1 થી 3 વચનો જોશો તો સિમોન પિત્તરની હોડી, અને એ હોડીની પ્રભુને જરૂર હતી. કેમ કે આપણે જોઈએ છીએ 5000થી વધારે માણસો ભેગા થયેલા ઉપદેશ સાંભળવા માટે. સરોવરને પહેલે પાર લોકોનું ટોળું એની પાછળ દોડ્યું અને એટલા બધા ટોળાને પહોંચવા અને પ્રભુની આરાધના તેઓ કરે ત્યાં પ્રભુનું વચન એમને પ્રાપ્ત થાય. અને એટલા માટે આજના દિવસે પ્રભુને જરૂર હતી કે કોઈ ઊંચા આસન પર એ ચડી જાય, પુલપીટ મળી જાય એમને. અને ત્યાં ઘણી બધી સરોવર કાંઠે હોડીઓ હતી, પણ એમાંની પિત્તરની હોડીને પ્રભુએ પસંદ કરી. પિત્તરને કહ્યું, તારી હોડીની મને જરૂર છે, એ તું મને આપી દે. પિત્તરે કોઈ પણ આનાકાની કે કચકચ કર્યા વગર કે પ્રભુ બીજાની હોડી, યોહાનની હોડી છે, બીજા કોઈ શિષ્યની હોડી લો, ધંધો રોજગારનો ટાઈમ છે, પણ પિત્તરે ઈસુએ માંગ્યું અને આપી દીધું. અને પ્રભુએ પિત્તરની હોડીનો ઉપયોગ પ્રભુના મહિમા માટે કર્યો. એમણે ઉપદેશ કર્યો. પિત્તરની હોડી પર પ્રભુ ચડી ગયા, અહીં લખ્યું છે. અને એ પિત્તરની હોડી પર પ્રભુ ચડી ગયા, ઉપદેશ કર્યો. લુકની લખેલી સુવાર્તા અને માર્કની લખેલી સુવાર્તામાં નોંધ છે કે પ્રભુએ પિત્તરની હોડીનો ઉપયોગ કર્યો. વાલાઓ, પ્રભુને જરૂર છે આપણી વસ્તુઓનો, આપણા તાલંતોનો, આપણા જીવનોની જરૂર છે કે આપણે શિષ્ય મંડળમાં જોડાઈએ, પ્રભુના શિષ્યો બનીએ, પ્રભુના બાળકો બનીએ, શિષ્ય તરીકે, ખ્રિસ્તી તરીકેની ઓળખ પ્રાપ્ત કરીએ. આપણી મારફતે પ્રભુ મહિમા પ્રગટ કરવામાં આવે છે. આપણી મારફતે પ્રભુ એનો ઉપદેશ 5000થી વધારે લોકો સુધી પહોંચાડવા માગે છે. પણ આપણી વસ્તુઓ, આપણું જીવન, આપણા તાલંતો પ્રભુની આગળ અર્પણ કરવાની જરૂર છે. અને પિત્તરે અને બીજા શિષ્યોએ કર્યું, પ્રભુને સ્વાર્પણ કર્યું, ત્યારે પ્રભુએ એમની વસ્તુઓનો ઉપયોગ કર્યો, એમના જીવનોનો ઉપયોગ કર્યો અને પ્રભુ એનો મહિમા પ્રગટ કર્યો. પ્રભુને તેનો ખપ છે. આજના દિવસે પ્રભુને આપણી વસ્તુઓનો, આપણા જીવનોની જરૂર છે કે જે આપણે સ્વાર્પણ કરવાની જરૂર છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો અને તમારી કૃપામાં આજનો ખપ પ્રભુ અમે તમારી સેવાને માટે પૂરો પાડીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુને લીધે પ્રાર્થના કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.